ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની આ ચૂંટણીમાં જે પ્રકારે મતદારોનો ઉત્સાહ છે, આ નિયામક મંડળની ચૂંટણીમાં 4 બેઠક બિનહરીફ થઈ છે. આજે જ્યારે 9 બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે બધા જ બ્લોકમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ધરાવતા ઉમેદવારોનો જલવંત વિજય થવાનો નક્કી છે. આવનાર સમયની અંદર અમૂલનું શાસન આવવાનું નક્કી છે અને આપ જે પ્રકારે ઉત્સાહ બધા જોઈ રહ્યા છો, ચોક્કસપણે અમારા તમામ ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે. આજે અમૂલ દૂધ ઉત્પાદક સંઘનું ઇલેક્શન છે. સવારના 9 વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગયું છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે દરેક ઉમેદવાર પોતપોતાના મતદારોને લઈને અહીંયા આવે છે અને અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલુ છે. ત્યારે હું પણ એક નડિયાદ વિભાગની અંદર ચૂંટણી એજન્ટ તરીકે મારી જવાબદારી છે અને મેં પણ મારો મત આપ્યો છે.